જ્યારે ઈ હારે ત્યારે ઈવીએમ ખરાબ, ઈ જીતે ત્યારે પાછું ઈ જ ઈવીએમ સારું હોય છે. ધાવણા છોકરાને ખબર પડે કે જો ઈવીએમ ખરાબ હોય અથવા તો મેનેજેબલ હોય તો આ મોદીની 3-0 ની જે ટર્મ અત્યારે ચાલી રહી છે એ 400 કે પાર જ હોય ને. પ્રિયંકા વાડરા જીત્યા, બહુ સારી બહુમતીથી જીત્યા, તો ઈ કયું ઈવીએમ હતું? ઈ કોંગ્રેસે આપેલું હતું ક્યાંય? એવું હોય ક્યાંય ભલા માણસ? તમે જ્યારે જીતો છો ત્યારે બંધારણની જીત થાય છે, લોકોનો ચુકાદો ફરી ગયો છે, હિટલરશાહી નાબૂદ થઈ ગઈ છે, ત્યારે બધું જ ગુલગુલાબી. તમે હારો છો ત્યારે એ જ ઈવીએમ ખરાબ. કોંગ્રેસને કહો કે તમે પેલા જમાનામાં કાંઈ કરતા નહીં, ઘરે ઘરે જતા હતા, એ બંધ કરીને સોશિયલ મીડિયા શું કામ આવી ગયા? તમને ન્યા હેલું પડે છે, તો હેલું પડે એ તમને ગમે છે. તમારે ક્યાંય તમારા ટાટિયા તોડવા નથી, કોઈના ગળે મળવું નથી, ગળે પડવું છે. ઈવીએમ છોડો યાત્રા કાઢીશું દેશભરમાં, અને દેશભરમાં અમે એમ કહેશું કે બેલેટ પેપરથી તમે ચૂંટણી કરો. ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી, તેથી બધા કહે છે કે જમાનો ખરાબ છે. પર્વતોમાંય રસ્તા પડી જાય છે, મૃગજળને તરી નાવડી જાય છે, હાફતા 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 એક દી શ્વાસ લેતા પછી આવડી જાય છે. આપણે ત્યાં મહેનતનું ખૂબ મહાત્મ્ય કરવામાં આવ્યું છે. ત્યારે હાલ જે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધનની હાર થઈ, ત્યારબાદ ઇન્ડિયા ગઠબંધને ઈવીએમને લઈને એક નવી જાહેરાત કરી છે અને મેદાને આવ્યું છે. કોંગ્રેસના પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એવી જાહેરાત કરી છે કે આગામી સમયમાં બેલેટ પેપરને લઈને ચૂંટણી થાય તે માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન ચલાવવામાં આવશે અને સંજય રાઉત, શરદ પવાર સહિતના નેતાઓ પણ આમાં જોડાયા છે. ત્યારે હાલને લઈને ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. સર, સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સર, આપણે જોયું તો મહારાષ્ટ્રમાં જ્યાંથી કોંગ્રેસની હાર થઈ ત્યારે હારના કારણો જાણવાની બદલે ક્યાંક ને ક્યાંક હવે ઇન્ડિયા ગઠબંધન છે તે ઈવીએમ પર ઠીકરું ફોડવા માંગે છે. સર, કઈ રીતે જોઈ રહ્યા છો આને? આપણા ગુજરાતીના એક બહુ પ્રસિદ્ધ કવિ થઈ ગયા, જેને ગુજરાતીના ગાલિબ કહેતા આપણે, મરીઝ. એનો એક બહેતરીન શેર છે કે ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી, તેથી બધા કહે છે કે જમાનો ખરાબ છે. આપણા પક્ષનું સંગઠન, ધરતી ઉપરના પગ, ગ્રાસરૂટ લેવલનો સંપર્ક અને લોકો સાથેનું તાદાત્મ્ય, એ બધાથી તમે દૂર છુઓ એ સ્વીકારવું નથી, અને ઈવીએમમાં ખામી છે એ કેવી છે, જમાના ખરાબ છે. ભારતીય જનતા પાર્ટીએ જ્યારથી પણ સદસ્યતા અભિયાન કયો કે લોકોની સાથેની મિલ મિલાવટ કયો એ શરૂ કર્યું, ત્યારથી કોંગ્રેસે શાયદ છે ને જનતાની જે વાત છે, જોડાવ જે છે એનાથી કિનારો કરી લીધો. એને કહેવાય પેલેસ પોલિટિક્સ અથવા તો ઓફિસ પોલિટિક્સ, ટેબલ. બરાબર? તમે એસી ઓફિસમાં બેહીને ઝૂંપડાની વાત કરો એ ગળે ન ઉતરે. તમારે કંઈક કરવું પડે. જેમ આપણે વર્ષોથી કહીએ છીએ ને કે ભાઈ અનકોટ ગમે તેવો સારો હોય એને જોવાથી ઓડકાર ના આવે, એના માટે કંઈક તમારા પેટમાં જવું જોઈએ. કોંગ્રેસની ખામી એ છે કે જ્યારે એ હારે ત્યારે ઈવીએમ ખરાબ, એ જીતે ત્યારે પાછું એ જ ઈવીએમ સારું હોય છે. હવે આ એવડી મોટી હાસ્યાસ્પદ બાબત છે કે એને આખો દેશ મશ્કરીથી વિશેષ કાંઈ સમજે નહીં. તમે જ્યારે જીતો છો ત્યારે લોકતંત્રની જીત થઈ જાય છે, ત્યારે જનતા બહુ છે જાગૃત થઈ જાય છે, તથાકથિત કટ્ટરવાદી હિન્દુત્વની હાર થઈ જાય છે, હિટલરશાહીની હાર થઈ જાય છે, બંધારણ જે છે અખંડ થવા માંડે છે જીતો ત્યારે. પણ તમે ધોબી પછાડ ખાઓ ત્યારે તમને એમ લાગે કે સમથિંગ ઇઝ રોંગ, ઈવીએમ ખરાબ છે. તો આ કોઈ કાળે ગળે ઉતરે એવી વાત છે જ નહીં. આ પૂર્વે કોંગ્રેસે ઈવીએમમાં ચેડા થાય એવું પણ કીધું હતું, જ્યારે કે સુપ્રીમ કોર્ટે અને ઇલેક્શન કમિશને એક વખત દિલ્હીમાં કાયદેસર ડેમોન્સ્ટ્રેશન રાખ્યું હતું અને બધા જ પક્ષને નોતર્યા હતા કે તમે બધા જ તમારા ટેકનિશિયન્સને લઈને આવો, જે તમારા ઉસ્તાદ કહી શકાય, ટેકનોક્રેટ્સ એવા બધા લોકોને લઈને આવો અને આમાં ચેડા કરી બતાવો. જો થશે તો
તો તમારી વાત માન્ય રાખીશું, નહીં થાય તો તમારે અમારી વાત માન્ય રાખવી જોઈએ. આપની જાણ ખાતર અખબારી અહેવાલો હતા કે એમાંથી મોટા ભાગના તો આવવાનું જ ટાળ્યું હતું. આમ આદમી પાર્ટી સહિતના કેટલાક લોકો આવ્યા હતા અને એને ત્યાં જે કર્યું હતું પછી પાછા બહાર આવીને એવો દાવો કર્યો કે અમને કંઈક શંકાસ્પદ લાગે છે આમ ને તેમ, પણ પ્રૂફ કરી શક્યા નહોતા. આ કન્ફર્મ વાત છે. તો ઈવીએમ થી જો ઈવીએમમાં જ વાંધો હોય અને કોંગ્રેસ હારતું હોય એવું જો કોંગ્રેસ માનતું હોય તો તમે એવું માનો છો કે જો ભારતીય જનતા પાર્ટી અથવા શાસક પક્ષ કે નરેન્દ્ર મોદી કોઈ પણ જો એ ધારે તેમ એમને મેનેજ કરી શકતા હોય તો 400 કે પારનો નારો આપનારા 240 અટકી જાય ખરા? કોઈ આટલો આત્મઘાતી નિર્ણય કરે ખરા ઈવીએમ નો? કારણ કે જે બ્લુ પ્રિન્ટ નરેન્દ્ર મોદીની સરકારે એની 3rd ટર્મ માટે થઈને આખી વિચારી રાખી હતી, એ બ્લુ પ્રિન્ટ 240 અટકી ગયા એટલે અત્યારે અભરાઈએ ચડી ગઈ. રાઈટ? તો કોણ એવો મૂર્ખ હોય કે જે ઈવીએમ સાથે એવા ગોટાળા કરે કે એવું મેનેજમેન્ટ કરે કે પોતાની પણ મહત્વાકાંક્ષા જે છે ઢબુરાઈ જાય? આવું કોઈ દી બને? અમારા એક બહુ પ્રસિદ્ધ ગુજરાતી લેખક એણે મને એક તંત્રી વિશે વાત કરી હતી. એ તંત્રીને બહુ આમાં ટપો પડતો નહોતો અને પછી અમે હાથે પગે લાગીને એને કીધું કે ભાઈ તમે અમારામાં લખવાનું ચાલુ રાખો, માલિક હોતા એને ખબર પડે કે ન પડે જવા દો. એણે મને એક વિધાન કીધેલું કે ભાઈ જગદીશભાઈ તમે તમારા તંત્રી શ્રી જે છે ને મને કે એ બિલકુલ પવિત્ર માણસ છે. પહેલા મને એણે એમ કીધું, એકદમ બાળક જેવા પવિત્ર છે અને નિસ્પૃહી છે આમ તેમ. મને આશ્ચર્ય થયું કે આ કંઈ સમજાણું નહીં. એ કે હું એટલા માટે કહું છું કે એને પોતાનો સ્વાર્થ શેમાં છે એ પણ ખબર નથી. પોતાનું હિત શેમાં છે કે સ્વાર્થ શેમાં છે એની પણ ખબર નથી. આવી તો બાળક જ હોય, બીજા તો કોઈ હોઈ શકે નહીં. એટલે સારી ભાષામાં કહો તો એ મૂર્ખામી. કોંગ્રેસની જે અત્યારની વાત જે છે ખડગે સાહેબે કરી છે કે જે રીતે અમે ભારત જોડો યાત્રા કાઢી હતી એવી રીતે અમે ઈવીએમ છોડો યાત્રા કાઢીશું દેશભરમાં. અને દેશભરમાં અમે એમ કહેશું કે બેલેટ પેપરથી તમે ચૂંટણી કરો. હવે બેલેટ પેપરની પ્રથા પણ કંઈ દૂધે ધોયેલી નહોતી. નવી પેઢીને ખબર નહીં હોય કે બેલેટ પેપરથી ચૂંટણી કેમ ને કેવી થતી હતી, પરંતુ ઇતિહાસ ગવાહ હે અગાઉના જમાનામાં જેમ બારવટિયા કે ડાકુ લોકો આવતા અને દરોડો પાડતા ને બધું લૂંટીને લઈ જતા હતા, એ માફિયા લોકો જે હતા બિહાર ઉત્તર પ્રદેશથી માંડીને દરેક જગ્યાએ ઇન્ક્લુડિંગ ગુજરાત, માફિયા કયો કે બાહુબલી કયો, આ લોકો આખા બૂથ કેપ્ચર્ડ કરી લેતા હતા. બૂથમાં શું હોય? મતપેટી હોય, મારા હાથમાં એક કાગળ હોય, એમાં મારું નામ ઠામ વગેરે લખ્યું હોય, જે તે પક્ષનું નિશાન વગેરે હોય, મારે એમાં થપ્પો મારી અને જે તે બેલેટ પેપરમાં નાખવાનો હોય. આ લોકો બાહુબલીઓ શું કરતા કે આપણા બધાના બેલેટ પેપર પહેલા તો પોતે લઈ લે અને એ પોતીકો જે પક્ષ હોય એમાં થપ્પા મારે અને એ રીતસર એમાં નાખી દેતા અને આખી પેટીઓ લૂંટી જતા અથવા તો એને ફાવે એમ ફેરફાર કરી નાખતા હતા. એટલે બેલેટ પેપર એ કંઈ કામધેનું ગાય નહોતી, એના 18 વાંકા હતા. પછી પરિણામ આવવામાં એક તો મત ગેરવલ્લે પણ બહુ જતા હતા. તમે જે નિશાન હોય બેલેટ પેપરમાં, જે તમારે જે પક્ષનું નિશાન હોય, તમારે સિક્કો એની ઉપર જે મારવાનો હોય અથવા તો જે અંગૂઠો મારવાનો, જો આડાઅવળું નિશાન થઈ જાય તો એ અમાન્ય ગણાતા હતા. એટલે તમે મત આપ્યા એમ માનતા હો, તમે તમારા ચહિતા પક્ષને મત આપીને ભલે કોલર ઊંચા કરીને બહાર નીકળો, પણ તમારો મત આપ્યા પછી પણ ગેરમાન્ય ઠરે અને પરિણામ આવે કલ્પનાતીત. બધા જ લોકો માથા ખંજવાળે કે ભાઈ મત તો અમે ભાઈ ફલાણાભાઈને આપ્યા, આ ઢીકણાભાઈ કેમ જીતી ગયા. હવે આવા અનેક પ્રોબ્લેમ જે તે સમયે પણ હતા. બીજું, જે રિટર્નિંગ ઓફિસર્સ તરીકે બેઠા હોય એ લોકો જે છે એ તો શિક્ષક દરજ્જાના માણસો હોય, એમાં બીજું કંઈ લાંબુ હોય નહીં. અને જે તે સમયે આટલી સુરક્ષા કે આવા સીસીટીવી કેમેરા વગેરે કંઈ હતું નહીં.
એટલે આવા શિક્ષક જેવા જેટલા પણ ત્યાં રિટર્નિંગ ઓફિસરથી માંડીને એનો જે સ્ટાફ હોય બૂથમાં, હવે ન્યા કોઈ બાહુબલી આવે તો ઓલા લોકો કાંઈ એને જીવ હટોહટના ખેલ થોડા ખેલે. એ કે બાપા તમારે થાય એ કરી લ્યો, બીજું શું થાય, અમે કોઈને કહેશું નહીં. ગામમાં હોય, છેવાડાનું મત બૂથ હોય, ત્યાં કાળો કાગડો આવીને પહેલા જમાનામાં તો મત આપવાની ટકાવારી પણ બહુ ઓછી થતી. મતદાન થતું 30 થી 35%. અવેરનેસ નહોતી, બધાને બધું કે આનો કોઈ મતલબ નથી. હવે બધાને ખબર પડી કે મત કેટલો મૂલ્યવાન છે. જનતા બિલકુલ જાગૃત થઈ ગઈ છે. પેલા આવું હતું નહીં. બધા એમ માનતા હતા કે ભાઈ એને જે કમિટેડ હતા એ વોટિંગ કરતા હતા. કમિટેડ એટલે જેની સાથે સંકળાયેલા હતા. જેમ કે કોંગ્રેસ જ એક પક્ષ હતો, બીજા બધા તો હજી પલપી રહ્યા હતા, જન્માતા. એને એનું કોઈ વજૂદ નહોતું ખાસ. એક જ તો પક્ષ હતો એમ કહેતો ચાલે. પંડિત જવાહરલાલ નહેરુથી શરૂ કરીને ઇન્દિરા ગાંધી સુધી મોટા ભાગના કેસમાં એવું બનતું હતું જે તે સમયે કે એકાદો પક્ષ, જે કોંગ્રેસ જ મુખ્યત્વે હતો, બાકી બધા મેં કીધું મેં હજી કોઈ ઓળખતું નહોતું. જે રીતે અત્યારે પણ આપણે ગુજરાતમાં તમે જો CPIM કે એવું તમે કહો, કોઈને એનું નામે નથી આવડતું, કોઈ એને બહુ લાંબુ ઓળખતા નથી. પોલિટિકલી લોકો ઓળખે એને બાદ સામાન્ય પ્રજાને પૂછો તો કે એ શું દાતડા જેવું નિશાન છે એ. એટલે કોંગ્રેસ 30-35% મતદાન થતું અને મતદાન પર બુદ્ધિપૂર્વક કરાવવામાં આવતું હતું. હું હંમેશા કહું છું કે મતદાન શબ્દ જે છે ને એ ખોટો છે. દાન સ્વૈચ્છિક અને શુભ આશયે થતું હોય છે. આ તો ઉઘરાવાની વાત છે. મત વસૂલી છે આપણે ત્યાં. મતદાન નથી. દાન તો સ્વયંભૂ હોય. મતદારો સ્વયંભૂ ઉમળકા ભેર આવે અને કોઈ પણ પ્રકારની બીજી બધી પ્રલોભનમાં રાચા વગર સારામાં સારી પાર્ટી હોય ને ચૂંટી કાઢે. હવે એવું કશું છે નહીં. અત્યારે શું છે, કમિટેડ વાળી વાતો છે, ફિક્સ. અમુક લોકોને બુદ્ધિપૂર્વક લઈ જ જવામાં આવે બૂથ સુધી અને એને બાકીની બધું જ એને જે માઇન્ડ વોશ કહેવામાં આવે, તમે કે બ્રેઇન વોશ, એ બધું કરી દીધું એટલે ચોક્કસ જગ્યાએ મત નાખી આવે. યા તો પછી મતદારોનો પોતાનો પણ એક અભિગમ હોય છે. તમે ગમે તે કરો, એને જ્યાં મત દેવો છે કન્ફર્મેશન છે. આ સ્થિતિ હવે થઈ ગઈ છે. આટલી મોટી આપણો દેશ છે વિરાટ, 140 કરોડની જનસંખ્યામાં 90 કરોડ જેટલા મતદારો છે. હવે આટલા લોકોને હવે જે રીતે તમે કહો છો કે બેલેટ પેપરથી ચૂંટણી કરવાનું કહો છો, એવું કહો તો દાધા રીંગું કહેવાય. સમાજ પરિવર્તન તમે સોશિયલ મીડિયાને શું કામ અપનાવ્યું? ચાલો કોંગ્રેસને કહો કે તમે પહેલા જમાનામાં કાંઈ કરતાની ઘરે જતા હતા, એ બંધ કરીને સોશિયલ મીડિયા શું કામ આવી ગયા? તમને ન્યાય હેલું પડે છે તો હેલું પડે એ તમને ગમે છે. તમારે ક્યાંય તમારા ટાટિયા તોડવા નથી, કોઈના ગળે મળવું નથી, ગળે પડવું છે, મળવું નથી. તો આ જે એને કારણે તમે ખોંચા કાઢો, નાચ ન જાને આંગણ ટેઢા એવી કહેવત છે. પોતાને નાચતા નથી આવડતું એવું નહીં કહેવાનું, આંગણું વાંકું છે એમ કહેવાનું, મંચ બરાબર નથી એમ. આ એના જેવી વાત છે. સુપ્રીમ કોર્ટમાં પણ આ પ્રકારની અરજી થઈ હતી. એણે પણ બહુ સારી ટકોર આ સેન્સમાં જ કરી. ભાઈ તમે તમારું ઘર સંભાળો. જ્યારે તમે ચંદ્રાબાબુ નાયડુના ઉદાહરણ ટાંક્યું સુપ્રીમ કોર્ટે કે ચંદ્રાબાબુ નાયડુ પણ જ્યારે હારી જાય તો EVM ખરાબ, જીતી જાય તો સારું, તો કાંઈ નહીં. કોંગ્રેસમાં વાયનાડમાં પ્રિયંકા વાડરા જીત્યા, બહુ સારી બહુમતીથી જીત્યા. તો એ કયું EVM હતું? એ કોંગ્રેસે આપેલું હતું ક્યાંય? એવું હોય ક્યાંય ભલા માણસ? આ જ પ્રોબ્લેમ છે કે તમે જ્યારે જીતો છો ત્યારે બંધારણની જીત થાય છે, લોકોનો ચુકાદો ફરી ગયો છે, હિટલરશાહી નાબૂદ થઈ ગઈ છે, ત્યારે બધું જ ગુલગુલાબી. તમે હારો છો ત્યારે એ જ EVM ખરાબ. અને આમ પણ ધાવણા છોકરાને ખબર પડે કે જો EVM ખરાબ હોય અથવા તો મેનેજેબલ હોય તો આ મોદીની 3-0ની જે ટર્મ અત્યારે ચાલી રહી છે એ 400 કે પાર જ હોય ને. કોઈ માણસ પોતે કૂવામાં ઉતરીને વરત કાપે એવું બને પોતે ને પોતે? આવું તો કદી હોતું છે? સર, છેલ્લો પ્રશ્ન છે કે છેલ્લા થોડા સમયથી એક સિનારીઓ જોવા મળે છે કે કોઈ પણ એક્ઝિટ પોલ છે તે એકદમ સાચો નથી પડતો. અને સર આપણે જોઈએ તો જે લોકસભાનું પરિણામ હોય કે પછી વિધાનસભાનું પરિણામ, કોઈ સામ્યતા નથી દેખાતી. હવે થોડા દિવસમાં પંચાયતોની ચૂંટણી પણ આવી રહી છે. તો જનતાને સર અલગ અલગ હવે જોતી થઈ છે, તારવતી થઈ છે અલગ અલગ ચૂંટણીને કે કઈ ચૂંટણી કોને મત દેવાનો છે, કઈ રીતે જુઓ છો સર? બહેતરીન પ્રશ્ન છે. મુદ્દો તો આ જ છે. ચર્ચા આના ઉપર જ થવી જોઈએ. અમારા સહિતના, આપણે તો બિલકુલ નાના ને સામાન્ય છીએ, પણ દિગંતો જેને કહી શકાય, વિશ્લેષકો, એ બધા આપણે તો ખેર કે લોકોને પૂછીને કે કમસે કમ એમાં હું વાતાવરણ એમ કહીએ છીએ, પણ કેટલીક તો એજન્સીસ જે કરોડો રૂપિયા ખર્ચીને એક્ઝિટ પોલ અને પ્રી પોલ
બે કરે છે. મત આપીને માણસ બહાર નીકળે અને પૂછે તમે કોને મત આપ્યો, આમ ખાલી એટલું જ પૂછે ભાજપ કે કોંગ્રેસ, ઓલો આમ કે એટલે સમજુ કે ભાજપ ને, એમ એને એક્ઝિટ પોલ કહેવાય. કે જેમ મરણોત્તર વાત જે છે ખોટી નથી હોતી એમ એક્ઝિટ પોલ કરનારા મોટા ભાગે નથી ખોટું બોલતા એવું માનવામાં આવતું હતું. હવે તમે જુઓ તેમ છતાં નથી પ્રી પોલ સાચા પડતા, નથી એક્ઝિટ પોલ, અને એક્ઝિટ પોલ ખોટા પડી તો બહુ મોટી વાત છે. કેટલીક એજન્સીઓ કરોડો રૂપિયા ખર્ચીને આમ આ ધંધો કરે છે, એનો મેળ પડતો નથી. એ શું છે સાહેબ ખબર? એ સૌથી બેસ્ટ વાત છે લોકતંત્ર માટે. હવે જનતાને એના મતનું મૂલ્ય પણ સમજાણું છે અને ગોપનીયતાનું મૂલ્ય પણ સમજાણું છે. આ બે મહત્વ તમે જો આપણે લખીએ છીએ આપનો કિંમતી અને પવિત્ર મત, આપણે જેમ કહીએ છીએ ને એમ હવે એનો કિંમતી અને ગોપનીય મત કોને આપ્યો, મારે શું કામ તમને કેવું જોઈએ? એટલે એ લોકો ઉલ્લુ બનાવે, ખોટું બોલે, દીધો આને ને કહી દે આને, એ બધા બઠા પડે. શું કામ? પેલા એવું હતું, લોકો વેવ્સમાં આવી જતા હતા. નરેન્દ્ર મોદીનો ચહેરો હોય કે ઇન્દિરા ગાંધીનો ચહેરો હોય કે એક અમુક પ્રકારનો વેવ્સ હોય, એ વેવ્સમાં બાકી બધા મુદ્દા ગૌણ બની જાય. પંડિત નહેરુ 3-3, 4-4, 5-5 ટર્મ સુધી વડાપ્રધાન રહ્યા, એ એવો ચહેરો હતો, એની સામે કોઈને ઉભવાની જરૂરત જ ન કરે. એ વેવ્સ કહેવાય. ત્યારે કઈ આપણો દેશ કઈ હોનાના નળિયા હતા એવું નતું, બધે ગરીબી ભીષણ પરાકાષ્ઠા હતી, પણ એ મુદ્દા ગૌણ બની જતા, ચહેરો મુખ્ય બની જતો હતો. એમ હવે આ બધું ચાલ્યું, ઇવન નરેન્દ્ર મોદી સહિતની વાત કરું ત્યાં સુધી આ બધું ચાલતું હતું કેટલીક 2014 સુધી. પછી તમે જુઓ એનો ઓરા ઘટતો ગયો. શું કામ? લોકોની સમજ વધતી ગઈ. બસ એટલું મને સમજ પરવરદિગાર દે, સુખ જેટલું જ્યાં મળે એમને સર્વના વિચાર દે. હવે બધાને ખબર પડી ગઈ છે કે આ એક પ્રોફેશન છે, આ ધંધો છે, બિઝનેસ છે. જેમ ઓર્ગેનાઇઝ ક્રાઇમ હોય એમ ઓર્ગેનાઇઝ પોલિટિક્સ છે. આ બધા હોપીને ખાય છે ને આપણા પૈસે કે આપણા મતે કાગળધીન ના કરે છે. તો હવે આપણે મૂર્ખ બનવાની એક લિમિટ હોય. લોકો હવે લિમિટ ક્રોસ કરવા માંગતા નથી. એટલે બુદ્ધિપૂર્વક તમે જુઓ, કલ્પના ન હોય એવી રીતના પરિણામો આવે છે. અને બધા જ રેટિંગ એજન્સી વાળાથી માંડીને બધા લોકો જે પોલ્સ બધા કરે છે, મહાપોલ થી માંડીને ફલાણા પોલ અંદાજ ખોટા પડે છે. આ અતિ ઉત્તમ ને સારી નિશાની છે. જેટલો મતદાર જાગૃત એટલી લોકતંત્ર છે ને વધુ સુદૃઢ. એટલે એ બહુ ઉત્તમ વાત છે. મતદારોને હવે ખબર પડી છે. પેલા કરતા હવે તમે જુઓ 70% આળેગાળે મતદાન થાય છે. લોકોને બાકી બધી ખબર છે છતાં પણ 70% આળેગાળે મતદાન થાય છે. બધાને ખબર છે કે આપણા મતનું મૂલ્ય શું છે. મત નહીં આપવાની એક દિવસની આળસ આપણને 5 વર્ષ જે છે ને પાછળ ધકેલી શકે. એટલે લોકો આવ્યા છે. એટલે મતદારોની જાગૃતિ બહુ સરસ થઈ ગઈ છે. અને એટલા બધા ઉસ્તાદ મતદારો થઈ, એના પોતાના માનદંડ અથવા તો માપદંડ પણ છે. કોને મત શું કામ આપવો ને કોને શું કામ નહીં આપવો, એની પણ એક આખી પોતીકી એક સમજ આવી ગઈ છે. આ બહુ ઉજળી વાતો છે. એમાં જે કહેવાતા જે ખાનખાના કહી છે આપણી પાસે નિષ્ણાંતો, એ બધા બઠ્ઠા પડી જાય છે. જી સર, પંચાયતની ચૂંટણીમાં એની અસર જોવા મળશે કે આ વખતે કોઈ પણ જાતનું પ્રિડિક્શન નહીં થઈ શકે અથવા પાર્ટીઓને પણ બમણું જોર લગાવવું પડશે, એવી અસર થઈ શકે છે? બિલકુલ. પંચાયતની ચૂંટણી જો કે કોઈ સિમ્બોલ ઉપર ભલે લડાતી ન હોય, પણ હવે પ્રિડિક્શનની તો વાત જ ભૂલી જાઓ. કેસે એટલે તાત્કાલિક ખોટું પડવે એના જેવું છે. એમાં કોઈ સવાલ જ નથી. કારણ કે લોકો, અને આ જો કે ચૂંટણી એવી છે, પંચાયતની ચૂંટણી એ તો બિલકુલ છે ને ઘરેલું ચૂંટણી છે. આવો એમ કે તો હાલે. ઉમેદવાર અને મતદાર કોઈ અજાણ્યું નથી. એને બધા ઓળખે સાંગોપાંગ. ઓલામાં તો ભારતીય જે ધારાસભાની ચૂંટણી છે કે લોકસભાની ચૂંટણીમાં એવું છે, કેટલાક લોકોએ તો કોઈને નામે ન સાંભળ્યું. મતદારો એવું બને કે ઉમેદવારને ઓળખતા ન હોય. એ તો પાર્ટીએ ટિકિટ આપી એટલે આવે ત્યારે ખબર પડે કે આ ભાઈ જે છે. આ જે નગરપાલિકાઓની ને પંચાયતોની ચૂંટણી છે એ તો 1 to 1 જેવું છે. એને બધા લોકો ઓળખે છે. એટલે એમાં અમસ્તું પ્રિડિક્શન થવાની જરૂર નથી. પછી શું થાય છે જ્યારે જીતી જાય ત્યારે જે તે પક્ષના લોકોને ખબર હોય કે આ વિચારધારા વાળો માણસ છે, એટલે બંને લોકો દાવા કરશે. જીતા પછી પણ ભારતીય જનતા પાર્ટીની ફતેહ થઈ, ઓલા કહેશે કોંગ્રેસની ફતેહ થઈ. કારણ કે શું થયું રાજા રામ જાણે, કોઈ ઓલું તો છે નહીં, ઇન્ડિવિજ્યુઅલ કેસમાં લડે છે. પણ આમાં અત્યારે તમે જેમ કહો છો કે અત્યારે જે લોકોની જાગૃતિ થઈ છે આમાં ફેર પડશે. ફેર તો પહેલા કરતા અચૂક પડવાનો. પહેલાના સમયમાં જેટલી ચૂંટણી હતી એના કરતાં તમે ન ધાર્યા હોય એવા પરિણામ આવશે. કારણ કે મતદારોને એ ખ્યાલ આવી ગયો કે સમાજના નામે, જ્ઞાતિના નામે, વર્ગના નામે, ધર્મના નામે ભલે મત માગતા, પણ એ કહે છે એનું ભલું તો કરતા નથી, એનું ભલું થતું નથી. તો ચાલો આપણે કુછ મીઠા હો જાય, એમ કંઈક સારા માણસો એવો મત કોઈ ફરક નહીં. અલબત્ત દેખતે હૈ ક્યાં હોતા હૈ. એટલે સંભવ છે કે હવે આમાં તો જે ફરક દેખાય તે આછો પાતળો દેખાશે.
પણ હવે પછીની બધી જે ચૂંટણીઓ થવાની છે એ ચૂંટણીમાં બિલકુલ બહુ જ ફેર પડે કારણ કે મતદાર બહુ જ જાગૃત થઈ ગયો અને બહુ ઉત્તમ વાત છે સર આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. અને સરે જે રીતે વાત કરી કે હાલમાં જે ઈવીએમ ને લઈને પ્રશ્નો ઉઠી રહ્યા છે તેને લઈને હવે દરેક પક્ષે જે છે તે આત્મમંથન કરવું જોઈએ. ઈવીએમ પર ઠીકરા ફોડવાને બદલે ગ્રાઉન્ડ પર જઈને કરી મહેનત કરવી જોઈએ. અને સાથે જ સરે જે રીતે વાત કરી કે જે છેલ્લા થોડા સમયથી એક્ઝિટ પોલ જે છે તે સાચા નથી પડતા, તે લોકશાહી માટે અને ગોપનીયતા માટે ખૂબ ઉત્તમ ઉદાહરણ છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.